આજે 25મી તારીખ છે. સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ છે. શ્રદ્ધેય ભારત રત્ન પ્રાપ્ત એવા આપણા નેતા વાજપેયીજીની જન્મ જયંતિ પણ છે અને હમણાં જ સીએમ સાહેબે અહીંયા જાહેરાત કરી છે. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત આપણા સાંસદ ભાઈ શ્રી દેવુસિંહભાઈ, નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન, કારોબારી ચેરમેન પરીનભાઈ, પ્રાંત ઓફિસર શ્રી, મારા સાથી સૌ કાઉન્સિલરો, ઉપપ્રમુખ શ્રી, શહેરના ભાજપના પ્રમુખ શ્રી, હમણાં જ જિલ્લા ભાજપના પ્રમુખ આપણી વચ્ચેથી બીજા કાર્યક્રમમાં વિદાય થયા છે અને આજે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો એવા સૌ પ્રજાજનો, ખાસ તો સીએમ સાહેબે આજે સિવિક સેન્ટરનું ઓપનિંગ કર્યું છે અને આ પહેલું સિવિક સેન્ટર આપણે ખેતા તલાવ પાસે ઓફિસ એની શરૂ કરવાની છે. એટલે સિવિક સેન્ટરમાં છેક નગરપાલિકા સુધી જવું ના પડે અને ત્યાંથી પ્રાથમિક સુવિધાઓની કમ્પ્લેનોથી માંડી અને અનેક વિવિધ કામો છે એ તમે ત્યાંથી જ કરી શકો. એના માટે થઈ અને ખાસ સિવિક સેન્ટરનું આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઓપનિંગ કર્યું છે. એમાં મિલકત વેરો, વ્યવસાયિક કર, જન્મ મૃત્યુના પ્રમાણપત્ર, ગુમાસ્તા નોંધણી, આરોગ્ય લાયસન્સ, પોકર લાયસન્સ, હોલ બુકિંગ, ટેક્સ વિભાગની અરજી સ્વીકૃત એટલે સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમની ફી અને અન્ય જે વિવિધ સિવિક સેન્ટરમાં ઓનલાઈન તેમજ રૂબરૂ રીતે ઉપલબ્ધ કરવામાં આવનાર છે. એટલે નાગરિકો માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ઓછો સમયગાળો લેવામાં આવે તેવી પણ આની સાથે ગોઠવણી કરવામાં આવી છે. તો ખાસ કરીને આજે એનું અહીંયા માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા નડિયાદને એક સિવિક સેન્ટર મળ્યું છે. આવનારા દિવસોમાં પશ્ચિમમાં પણ એક સિવિક સેન્ટર થાય અને એવી જગ્યાએ થાય કે જે સેન્ટ્રલી બધાને નજીક પડે એવું આ તબક્કે હું ચીફ ઓફિસરને રજૂઆત કરું છું અને બીજું સિવિક સેન્ટર પશ્ચિમની અંદર બનાવવામાં આવે જેથી છેક નગરપાલિકા સુધી લોકોને જવું ના પડે અને એ સેવા થકી એ અહીંયા આજુબાજુમાંથી બધા ત્યાં નજીક જ એનો લાભ લે એવું આપણે કરીશું. મને આજે ખાસ કહેતા આનંદ થાય છે કે આ જે કેનાલનો વિસ્તાર છે એ તમે કોને આ જે આખો વિસ્તાર છે એ કેટલો ગંદકીથી ભરેલો વિસ્તાર હતો. અહીંયાથી કેનાલમાં પાણી જાય છે, છેક સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે. એટલે ખેતીમાં પિયતનું પાણી પણ જાય છે અને પીવાનું પાણી પણ જાય છે. લોકો અંદર કચરો નાખતા હોય છે તો આ દૂષિત કેનાલ કરે છે. એટલે આપણા મનમાં એક વિચાર આવ્યો કે પશ્ચિમની અંદર આપણે એક એવો મોટો ગાર્ડન ઊભો કરીએ જે અહીંયાથી શરૂ કરીને છેક ઝલક સુધી આ ગાર્ડન બને અને આ ગાર્ડનની અંદર
કંઈક નવું કરીએ તો એમાં આપણે સાયકલ ટ્રેક 1100 મીટરનો ટોટલ લીધો છે. એટલે જે સાયકલિંગ કરતા જે યંગસ્ટરો છે કે એજેડ છે એ બધાને અહીં સાયકલિંગ કરવાનું મળે અને કંઈ રોડ ઉપર જવું ના પડે ને જેનાથી એક્સિડન્ટ ઓછા થાય. તો એ કંઈ સાયકલ ટ્રેક બનવાનો છે. બીજો એક ચિલ્ડ્રન્સ પ્લે એરિયા આપણે બનાવવાના છે. એમાં નાના બાળકોના રમકડાથી મારી અને જુદી જુદી આઈટમો અહીંયા આપણે રાખીશું, જેનાથી ચિલ્ડ્રન્સને કોઈ એક્ટિવિટી મળે અને એને સમય એનો પસાર થઈ શકે એવું એક આયોજન છે. બીજું એક બેડમિન્ટન કોર્ટ આપણે લીધો છે, સ્કેટિંગ એરિયા લીધો છે, સિનિયર સિટીઝન પાર્ક લીધો છે, વોટરફોલ લીધો છે, ગજીબો લીધો છે અને ગાર્ડન છે જોડે, સાયકલનું પાર્કિંગ લીધું છે અને ટોયલેટ બ્લોક લીધા છે. તો આ આખા એરિયાની અંદર આપણે આ થવા જઈ રહ્યું છે. તો આના માટે સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 9 કરોડ ને 25 લાખ રૂપિયા આપણને આપ્યા છે. એટલે તમે વિચાર લો આ જગ્યા કેવી થવાની છે. એટલે આ અમારું એક સ્વપ્ન હતું કે પશ્ચિમની અંદર આવું ડેવલપ થાય તો લોકોને અહીંયા સારી સુવિધા મળી રહે એના માટેના આપણા પ્રયત્નો હતા અને એનાથી આ વિસ્તાર પણ ખૂબ સારી રીતે ડેવલપ થશે અને ગંદકીથી દૂર પણ થશે. બીજું, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્મળ ગુજરાતમાં આપણને 1 કરોડ ને 9 લાખ રૂપિયા આપવામાં આવે છે. એમાં પારસી કિડની ક્રોસ રોડ સુધી 750 મીટરનો ડેકોરેટિવ બાકડા, ડેકોરેટિવ એલઈડી સ્ટ્રીટ લાઇટ, ફ્લાવર પોટ, કેટાઈ, થર્મોપ્લાસ્ટના પટ્ટા અને ઝીબ્રા ક્રોસિંગ એવી રીતના એ આખો એક આપણે રોડ લીધો છે. બીજો, સમતા પાર્ટી પ્લોટથી વલ્લભનગર ચોકડી જે 2100 કિલોમીટર ઇન્દિરાનગર તળાવ પાસે આપણે ડેકોરેટિવ બાકડા લીધા છે. ઇન્દિરા તળાવ પાસે ડેકોરેટિવ એલઈડી સ્ટ્રીટ લાઇટો લીધી છે. ઇન્દિરાનગરમાં ફ્લાવર પોટ લીધા છે, કેટાઈ લીધી છે, થર્મોપ્લાસ્ટના પટ્ટા લીધા છે અને ઝીબ્રા ક્રોસિંગ લીધા છે. તો આ આઇકોનિક રોડ પેઇન્ટ્સની અંદર આનો સમાવેશ કર્યો છે. બીજું, આજે ખાસ ચીફ ઓફિસરને કહું કે તમે ઇન્દિરાનગર તળાવ બાજુ જજો. મને બહુ લોકોએ રજૂઆત કરી છે અને મારી પાસે ઘણી બધી અરજીઓ પણ આવી છે. તો ઇન્દિરાનગર તળાવનું જે આપણે બ્યુટિફિકેશન કર્યું એની જે ફરતે દિવાલ છે એમાં આગળની જે ફ્રન્ટ દિવાલ છે એ દિવાલ એટલી ઊંચી છે કે બહારથી અંદર કોઈ જોઈ શકતું નથી અને એના કારણે જો કોઈ એકલો ચાલતો હોય તો બીજા બનાવો બને. એટલે એને દૂર કરી અને ગ્રીલ મોટી કરી અને નીચે 1.5 ફૂટ જેવી પાળી રાખી અને બાકીની ગ્રીલ કરી અને એને નવેસરથી કરે તો બહારથી ક્લિયર દેખાઈ શકે. એનું લાઇટિંગ સુધારવું જોઈએ અને એનો પણ ઉપયોગ થાય એવું અગાઉના પ્લાનિંગની અંદર આપ લો અને એવું કરો એવી રજૂઆત છે. અત્યારે એ વપરાતું નથી એટલે આટલા રૂપિયા ખર્ચીને એ વપરાય એના માટેના આપણા પ્રયત્નો હોવા જોઈએ. બીજું, ખાસ કરીને આજે મારે કહેવાનું કે આપણે અહીંયા આગળ સિટી બસ સેવા આપણે ઘણી બધી વખત ટ્રાય કર્યા, બહુ રજૂઆતો કરી, આપણે લઈ આવ્યા ખરા પણ કોઈ ટેન્ડર નહોતું ભરતું અને ટેન્ડર ભર્યા વગર લગભગ 5 થી 6 એટેમ્પ ગયા છે. એટલે આ વખતે આપણને ગમે એમ કરીને આ સિટી બસ ચાલુ કરવી હતી એટલે એનું ટેન્ડર ભરાયું અને આજે અહીંયા સિટી બસ આવી ગઈ છે. તો આપણે દેવસિંહના હસ્તે એનું સિટી બસનું પણ ઓપનિંગ કરીશું અને એમાં લગભગ જે રૂટ છે એ અમે રૂટ તમને ફેસબુકના માધ્યમથી અને વોટ્સઅપના માધ્યમથી
મૂકી દઈશું અને અહીંયા પ્રેસ પણ ઉપસ્થિત છે તો એ રૂટની માહિતી મેળવી લઈ અને એનું પણ જે પબ્લિકની અંદર ડિક્લેરેશન કરવાનું છે એ કરે. સિટી બસ આપણે જેલ આગળથી શરૂ કરવાના છીએ. અત્યારે બહાર જેલની જગ્યાએ મેઇન રોડ ઉપર રાખીશું, પણ આવનારા દિવસોની અંદર આપણા 2 પ્રોજેક્ટો પાઇપલાઇનમાં છે. એક સિટી બસ સ્ટેન્ડ જે આપણે જૂનો ટાઉન હોલ હતો, વપરાતો નહોતો, જર્જરિત હતો, પડી જાય એવો હતો, એને દૂર કરી અને એ જગ્યાએ આપણે સિટી બસનું બસ સ્ટેન્ડ બનાવવા જઈ રહ્યા છે. તો એનો પ્રોજેક્ટ પણ મંજૂર થવા માટે ગતો રહ્યો છે ઉપર, એટલે એ પણ ટૂંક સમયમાં આવશે. અને એની બાજુમાં એક આપણે મોટું શોપિંગ સેન્ટર બનાવવાના છે અને એ શોપિંગ સેન્ટર ચારે બાજુથી દુકાનો હશે પણ વચ્ચે ખુલ્લો ભાગ હશે અને એક જુદી ડિઝાઇનથી એ શોપિંગ સેન્ટર બનવાનું છે. હમણાં દેવસિંહભાઈના ઇલેક્શન પહેલાં લોકસભાના દેવસિંહભાઈએ જે રેલવે સ્ટેશન બાબતની જાહેરાત કરી હતી, સરદાર સાહેબના ટીમ ઉપર રેલવે સ્ટેશન બનવાનું, ઓવરબ્રિજ બનવાનો છે જે પૂર્વ અને પશ્ચિમની જોડતો ઓવરબ્રિજ છે અને બંને સાઈડે સરદારના સ્ટેચ્યુ બાજુ અને સંતરામ બાજુ 2 બાજુ ઉતરતો આખો ઓવરબ્રિજ છે. બહુ મોટો ઓવરબ્રિજ છે, લગભગ 50 કરોડથી ઉપર છે. મેં હમણાં જ રજૂઆત કરી છે કે થોડી ડિઝાઇનમાં ચેન્જ, તો એમને સંમત થઈ ગયા છે. એટલે આપણે એનું પણ આયોજન કરવાના છે ભવિષ્યની અંદર. અને છેલ્લે ઘણી બધી બાબતો છે મારા મગજમાં અને આપણને પ્રજાને આપવાની છે અને નગરપાલિકાના સહકારથી આપણે બધું કરી શકીએ છીએ નડિયાદ માટે. તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, તમે બધા હજુ કોઈ આમાંથી હાથ ઊંચો કરો, કેટલા ગયા છે નડિયાદનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોવા? કેટલા ગયા નડિયાદનું? મ્યુનિસિપાલિટીનું કહું છું. બહુ ઓછા લોકો ગયા છે અને બહુ ઓછા લોકોને ખબર છે. તો નડિયાદનું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણે ડેવલપ કર્યું છે ને, એ અત્યારે ગુજરાતમાં કોઈ નગરપાલિકા અને કોઈ મહાનગરપાલિકાએ નહીં કર્યું હોય એવું આપણે આયોજન કરી અને તૈયાર કર્યું છે. એની અંદર આપણે ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ છે, 2 ટેબલ ટેનિસના ઇન્ડોર કોર્ટ છે, 2 બેડમિન્ટનના કોર્ટ છે, 1 સ્કેટિંગ રિંગ છે જે મોટી કરવા જઈ રહ્યા છે, 4 ટેનિસ કોર્ટ છે. એની બાજુમાં અત્યારે નવું વોલીબોલના 2 ગ્રાઉન્ડ બને છે અને એક ઇન્ડોર ક્રિકેટ માટેનું પણ આયોજન કર્યું છે. અને એની બાજુમાં આપણે જે અહીંયાથી રણજી ટ્રોફી કે નેશનલ પ્લેયર જેવા આપણા ત્યાં અક્ષર પટેલ, તમને બધાને ખબર છે કે આપણા ઇન્ડિયન ક્રિકેટની અંદર અક્ષર પટેલનું નામ હવે વિશ્વમાં ગુંજે છે. તો આ બધા અહીંયા ટ્રેન થયા છે નડિયાદની અંદર ક્રિકેટ એસોસિએશન દ્વારા. તો આજે આપણે ક્રિકેટ એસોસિએશનને પણ કહ્યું કે ભાઈ તમે પણ એક અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તમને જગ્યા આપીએ અને એની અંદર તમે ઇન્ડોર પ્રેક્ટિસ કરવાની પીચો બનાવો. અને એ લગભગ સંમત થયા છે. અને આપણે ઇન્ડોર એટલે વરસાદમાં ચોમાસામાં પણ ચાલે એવી 3 ઇન્ડોર પ્રેક્ટિસ કરવાની ત્યાં આગળ વ્યવસ્થા કરી આપવાના છે ક્રિકેટ એસોસિએશન મારફતે. તો આ બધી આપણા માટે આનંદની વાત છે. હજુ આવનારા દિવસોમાં ઘણું બધું નવું લઈ આવીશું આપણે, પણ આ બધું નડિયાદને જે વાપરવા માટે અમુક જણા જે જાણતા નથી, ઘેર બેઠા બેઠા ખોટા આર્ગ્યુમેન્ટો કરતા હોય છે, બહાર નીકળીને જોતા નથી. સ્વચ્છતા માટે ખાસ કરું તો અમે જાતે, હું, દેવસિંહભાઈ કલેક્ટર, મ્યુનિસિપાલિટીનો સ્ટાફ, પ્રેસિડેન્ટ બધા જ સાથે નીકળીને સ્વચ્છતાનું અભિયાન ચલાવીએ છીએ. અમે જાતે વારવા પણ નીકળીએ છીએ. મારી તબિયત થોડી ખરાબ હતી એટલે ગયા વીકથી 10 દિવસથી બંધ છે, પણ નહીં તો અમે વીકમાં એકવાર વારવા પણ નીકળીએ છીએ. તો લોકોનામાં અવેરનેસ આવે અને કચરો બહાર નાખતા બંધ થાય. અને અહીંયા ચીફ ઓફિસર હાજર છે, એમને પણ કહી દઉં કે ડોર ટુ ડોર કલેક્શનમાં કોઈને ઘરે વાહન ગયું નથી એવી કમ્પ્લેન ના મળે એના માટેનું વ્યવસ્થિત તમે આયોજન કરજો અને એનું ધ્યાન રાખજો. મેં ઉપર રજૂઆત કરી છે અને તમને નવા
16-17 સાધનો સફાઈ માટેના ટ્રેક્ટરથી માંડીને બીજા જેસીબીથી માંડીને જેસીબી બે નવા આપ્યા છે, પણ હજુ પણ આપે અને સફાઈ માટેના સાધનો પણ આવે એવું કરાયું છે. તો એનું પણ એક આયોજન કરજો. અને સાથે સાથે એક સુપર શક્કર મશીન પણ આપણું આવી ગયું, આ જાહેરાત થઈ છે ને, એટલે સુપર શક્કર મશીન જે જગ્યાએ ડ્રેનેજો ઉભરાય છે તો હવે હેવી કેપેસિટીની સુપર શક્કર મશીનથી એને સાફ કરવી પડશે. કારણ કે અહીંયાની જે પશ્ચિમની લાઈનો છે એ લગભગ 20-20 ફૂટ ઊંડી લાઈનો છે ડ્રેનેજની. તો એમાં અત્યારે બેસી જવાના પણ બનાવ બને છે અને એના કારણે ઉભરાતું હોય છે. તો એ પણ મુશ્કેલીઓ નગરપાલિકા દ્વારા અમે દૂર કરવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ. પણ આવનારા દિવસોમાં નડિયાદ ખૂબ સારું બને અને આવનારા દિવસોમાં આ મહાનગરપાલિકા થવા જઈ રહી છે તો આપણો વિકાસ ખૂબ આગળ વધે એવી દ્રષ્ટિથી અમે બંને, હું હોય કે દેવુસિંહ હોય, દેવુસિંહ પણ તમને 100 કરોડ રૂપિયા આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી લાયા છે પાણીના ડ્રેનેજના પ્રોજેક્ટ માટે, જે નવી સ્કીમની અંદર ખર્ચાવાના છે એનું પણ આયોજન થઈ ગયું છે. પણ હમણાં આપણે કોર્પોરેશનને લીધે થોડી બ્રેક મારી છે, એટલે નવું થાય પછી આપણે એનું આયોજન કરીશું. તો આવી સવલતો તમને મળતી રહે. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણને આ બધી સવલતો આપતા રહે એવી વિનંતી સાથે, અને અત્યારે જે આપણને આપ્યું છે એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ આપ્યું છે. તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. 40 કરોડના ખર્ચે સ્લેબ ડ્રેન નવી બનવા જઈ રહી છે. તો આ બધા આયોજનો છે જે એની અંદર ભવિષ્યની અંદર કામ થવાનું છે. આભાર અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.